આ વાર્તા છે જાદુઈ વાનર. એક ગામમાં મનોજ નામનો એક ખેડૂત રહેતો હતો. મનોજના પરિવારમાં એની પત્ની માધુરી અને 6 વર્ષનો દીકરો સુમિત હતા. ત્રણેય ખુશહાલ જિંદગી જીવતા હતા. એક દિવસ સુમિત જ્યારે બહાર રમી રહ્યો હતો તો એને એક ઝેરી સાપે ડંખી લીધો. મનોજ જ્યારે ખેતરથી આવ્યો તો તેણે જોયું કે માધુરી તેના દીકરાને ખોળામાં લઈ રડી રહી હતી અને સુમિત જમીન પર પડ્યો તડપી રહ્યો હતો. આ જોઈ મનોજ તો ગભરાઈ ગયો અને સુમિતને હોસ્પિટલ લઈ જવા લાગ્યો. પરંતુ હોસ્પિટલ સમયસર ન પહોંચવાના કારણે સુમિત મરણ પામ્યો. એ બંનેની જિંદગી જાણે રોકાઈ જ ગઈ હતી. કેટલાક દિવસો વીતી ગયા અને દીકરાને ગુમાવ્યાના દુઃખમાં માધુરી પણ બીમાર પડી અને પથારીવશ થઈ. આ બધી ઘટનાઓએ મનોજને એટલો ડરાવી દીધો કે તેને લાગવા લાગ્યું કે ક્યાંક તે માધુરીને પણ ન ગુમાવી દે અને એટલા માટે જ હવે તેનો બધો સમય માધુરીની સેવામાં લગાવી દેતો. ન ખેતી કરતો ન બીજું કાંઈ ધ્યાન આપી શકતો, જેનાથી તેની આર્થિક પરિસ્થિતિ બગડવા લાગી. દવા માટે પણ પૈસા ન બચ્યા તો મનોજે ખેતી પર ધ્યાન આપવાનું વિચાર્યું. પણ જ્યારે તેણે ખેતર જઈને જોયું તો બધો જ પાક સૂકાઈ ગયો હતો. મનોજ દુઃખી થઈને એક ઝાડ નીચે બેસી ગયો. હે ભગવાન, આ કેવી સજા આપી રહ્યો છે? પહેલા દીકરાને લઈ લીધો અને હવે માધુરી પણ બીમાર છે. હે પ્રભુ, મારી એટલી તાકાત નથી કે હું માધુરીની સારવાર કરાવી શકું. હવે તમે જ કોઈ રસ્તો દેખાડો પ્રભુ. અને મનોજ રડવા લાગ્યો. ત્યારે જ તેને ઝાડ ઉપરથી એક અવાજ સંભળાયો. શું થયું મનોજ? તું આટલો દુઃખી કેમ છે? મનોજ ખૂબ જ નવાઈ પામ્યો જ્યારે તેણે જોયું કે એક વાનર મનુષ્યના અવાજમાં બોલી રહ્યો છે. વાનર આખરે વાત કેવી રીતે કરી શકે છે? હું એક માયા છું, હું જાદુઈ છું. જો તું મને તારી તકલીફ જણાવીશ તો કદાચ હું તને કાંઈ મદદ કરી શકીશ. આ સાંભળીને મનોજે તેને બધું જ જણાવી દીધું. તો વાનરે કહ્યું, તું મારી સાથે ચાલ, હું તને ક્યાંક લઈ જાઉં છું. મનોજ તેની પાછળ પાછળ એક ભૂમિગત ગુફાની અંદર ચાલ્યો ગયો. ત્યાં વાનરે તેને સોનાથી ભરેલો એક ઘડો આપ્યો, જેને જોઈને મનોજ ખુશીથી પાગલ થઈ ગયો. ચહેરા પર એક ચમક અને આંખોમાં આંસુ લઈ તેણે વાનરને કહ્યું, ધન્યવાદ મિત્ર, હું મારી આખી જિંદગી તારો આ ઉપકાર નહીં ભૂલી શકું. વાનરે પછી તેને એક રહસ્યની વાત કહી. આ કોઈ સામાન્ય ઘડો નથી મારા મિત્ર, આ એક જાદુઈ ઘડો છે. આમાં તું જે પણ નાખીશ તે આમાં જઈને બમણું થઈ જશે. પણ યાદ રહે દોસ્ત, જો તારી અંદર લાલચ, ઈર્ષ્યા, ઘમંડ જેવી ભાવના આવી તો તેની શક્તિ નષ્ટ થઈ જશે. મનોજે તેની હામાં હા મિલાવી અને જાદુઈ ઘડો લઈને ઘરે આવ્યો. મનોજ જાદુઈ ઘડાથી પૈસા બમણા કરતો ગયો. અને માધુરીની સારી હોસ્પિટલમાં સારવાર કરાવી, જેના પછી માધુરી સાજી થઈ ગઈ અને બંને સુખે સુખે રહેવા લાગ્યા. જાદુઈ ઘડાના કારણે મનોજ ગામનો સૌથી સુખી ખેડૂત બની ગયો. થોડા સમય સુધી બધું જ સારું રહ્યું, પણ પછી મનોજને પોતાની મિલકત પર ઘમંડ થઈ ગયું. ઘમંડમાં આંધળો મનોજ માણસને માણસ નહોતો સમજતો. વગર મહેનતે મનોજ ઘડામાંથી પૈસા કાઢતો રહ્યો અને ખૂબ અય્યાશી કરતો રહ્યો. એક દિવસ એક ગરીબ વ્યક્તિ તેની પાસે આવ્યો. સાહેબ, મારો દીકરો બીમાર છે, એની સારવાર માટે પૈસા જોઈએ છે. હું કંઈ પણ કામ કરવા તૈયાર છું. અરે, તને ભીખ માંગવા માટે આજનો જ દિવસ મળ્યો શું? દેખાતું નથી.
અહીંયા મારા જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે. ચલ જા, કાલે આવજે. કંઈ કામ હશે તો કહી દઈશ. સાહેબ, જો તમે જરૂરિયાતવાળા ઉપર દયા કરશો ને તો ઉપરવાળો તમારી ઉપર દયા કરશે. આ સાંભળીને મનોજ ગુસ્સામાં બોલ્યો. તું મને શીખવાડે છે? હું કોઈ ભગવાનથી નથી ડરતો. જેટલી મિલકત મારી પાસે છે એટલી તે સપનામાં પણ નહીં જોઈ હોય. તારે પૈસા જોઈએ છે ને? ઊભો રહે, આપું છું. બોલ, કેટલા જોઈએ છે? મારી પાસે અઢળક રૂપિયા છે. મનોજની વાતોમાં ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો. બીજી જ પડે તે જેવો ઘડાની પાસે ગયો અને પૈસા કાઢવા માટે હાથ નાખ્યો, પણ તેના હાથમાં કાંઈ જ ન આવ્યું. એ ડરી ગયો. ત્યારે તેણે સામે પડેલા ચોખા તે ઘડામાં નાખ્યા, એમ વિચારીને કે તે બમણા થઈ જશે. પણ છતાં તેના હાથમાં કાંઈ જ ન આવ્યું. ત્યારે તે વ્યક્તિ જાદુઈ વાનરના રૂપમાં બદલાઈ ગયો અને બોલ્યો, તે બધી જ હદો પાર કરી દીધી. તું લાલચી અને ઘમંડી બની ચૂક્યો છે. એક વખત તું પણ આવી જ રીતે સંજોગોથી મજબૂર હતો અને મેં તારી મદદ કરી હતી, પણ તું પૈસાના અભિમાનમાં બધું જ ભૂલી ચૂક્યો છે. હા. આમ કહી જાદુઈ વાનર ઘડાની સાથે અદૃશ્ય થઈ ગયો અને મનોજ પોતાની ભૂલનો પસ્તાવો કરતો રહી ગયો.